સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? આજે તારીખ થઈ ગઈ છે 3/8/2026, લાસ્ટ ડે હેનો. તો ગિરીશભાઈની આજે અત્યારમાં નીકળી ગયા છે અમદાવાદ જવા માટે. કાલે જ નીકળી જાય લંડન જવા માટે. આ મહિનો છે ને આખો આમ વેકેશન મોડ જેવો રહ્યો. વેકેશન મોડ એટલે કે ભાઈ છોકરાઓને તે સમજી લો કે નકરી રજાઓ જ આવ્યા કરી વરસાદના કારણે કે કોઈ પણ કારણે. અને ગિરીશભાઈ એ લોકો આવ્યા હતા તો કાંઈક ને કાંઈક ફંક્શન આવ્યા ગયા કર્યા નકરું એવું જ થયું. અને આજે ગિરીશભાઈને એ વયા ગયા, છોકરાને રેગ્યુલર સ્કૂલ ચાલુ થઈ ગઈ છે. કાલે લાસ્ટ ટાઈમ મળી આવ્યા, મતલબ આ વર્ષમાં લાસ્ટ ટાઈમ. હવે આવતા વર્ષે પાછા આવે તો ભલે ન કરીને પછીના વર્ષે તો 2 વર્ષનું લગભગ હવે 2 વર્ષનું કહેતા હતા. જોઈએ શું થાય. કાંઈ ઇમરજન્સી કે કાંઈ લગ્ન કે એવું કંઈક આવે ને આવે તો વાત અલગ છે, બાકી આમ તો કંઈ દેખાતું નથી. તો ચાલો, મસ્ત દિવસ, નવો લોગ એન્ટરટેનિંગ રહેશે કે નહીં એ જોઈએ. કેમ કે છોકરાઓ આજે સવારના સ્કૂલે વહી ગયા છે. વેદાંત અત્યારે સાથે મારી નહીં હોય અને વેદાંત સાંજે જાય છે માથેરાન. લોકોએ બહુ કીધું ભાઈ અત્યારે ન જવાય હશે, પણ હવે આજની જે એનજી છે ને જનરેશન ઝેડ સમજાવી અઘરી, પણ બહુ પ્રોબ્લેમ નથી, મેં જાણ્યું મારી રીતે. એટલે ચાલે એવું છે, જવાય એવું છે તો કીધું જાવ, વાંધો નહીં. દાદાનો કાલે ફોન આવ્યો હતો તો દાદાએ ના પાડી, પણ પછી દાદાને એણે સમજાવી દીધા એવું થયું છે. ચાલો તો હવે નવો લોક ચાલુ કરી દઈએ. હાલત અત્યારે તો જબરદસ્ત છે કે નહીં, બધા કલર કરે તો અહીંયા અત્યારે તો રૂમમાં બધું વચ્ચે સેન્ટરમાં લઈને બેડ ઢકાઈ રહ્યો છે, કેમ કે કલરનું કામ ચાલુ થવાનું છે. અહીંયા સીલિંગમાં કલર થવાનો છે, આખા ઘરમાં એક જગ્યાએ સીલિંગમાં કલર કામ થવાનું છે. કેમ કે કલર અલગ પ્રકારનો હશે ને એટલો પટ્ટો, તો એમાં તવડા પડી ગયા હતા એટલે એ ક્યાંક ફિલિંગ કર્યું એટલે આમાં કીધું કલર કરવો જ પડશે, કેમ દેખાય જ છે. તો ચાલો, આજ કેમ બધા રૂમમાં આ રીતે ઝટકા મારે છે લાઈટ? મેં કીધું લેમ્પ બગડી ગયો, મને એવું લાગતું હતું. તો અહીંયા ઝટકા મારે છે. આજે ઇલેક્ટ્રિશિયન આવવાનો છે અત્યારમાં, એટલે રૂમમાં લાઇટ બંધ થાય ચાલુ થાય એવું થાય, ઝટકા મારે છે. ગુડ મોર્નિંગ. ચાલો હવે ભાખરીનું શું છે? હે ભાખરીનું શું છે? ભાખરી નથી ખાવી પડે, ચા તો જો. ચાલો ચાલો, આવો ભાખરી તૈયાર થઈ ગઈ છે. તો કેવું લાગે છે 3-4 દિવસની બાળકોની રજા બાદ આજ તમને બાળકો વગરનો દિવસ સવારમાં નિરાત લાગે છે? નિરાત લાગે. મારો સવારમાં વહેલું ઉઠવું પડે ને પછી એ તો ભાઈ રજા હોય તો છોકરા મજા જ કરે. 12 વાગ્યા સુધી નાવાનું. હવે અત્યારમાં શું છે એટલે ચા નાસ્તા સિવાયમાં શું છે બીજો ભાખરી સિવાયનું? ભાખરી નથી ખાવી. કાલે બનાવેલા મરચા એક જ લીધું. હે મરચા બધા બહુ ખાઈ જાય છે હમણાં કેમ? વેદાંતભાઈ ગયા છે કોલેજ અને સાંજે જાય છે માથેરાન. મસ્ત વાતાવરણ અત્યારે ચોખ્ખું થયું છે આજે, ઘણા દિવસ પછી પાછું એકદમ આમ તડકો થોડોક દેખાણો છે. અને છે ને હવે આજે વરસાદ નહીં આવે ને તો આપણા ઘરે પણ કામ વ્યવસ્થિત થઈ જશે એવું લાગે છે. કેમ કે કલરનું કામ ચાલુ છે ને સનમાઇકા લગાવવાનું કામ ચાલુ છે. સનમાઇકામાં કેવું થાય ખબર? ભેજવાળું વાતાવરણ હોય ને તો સનમાઇકા વ્યવસ્થિત રીતે પ્લાય સાથે ચીપકે નહીં, એમાં ફૂગા થઈ જાય. એ તમારે જોવું ભેજવાળા વાતાવરણમાં જ આવું થાય. એટલે થોડુંક વાતાવરણ ભેજવાળું રહે છે વરસાદના કારણે. અને આમે સુરતમાં થોડુંક ભેજવાળું વાતાવરણ કાયમિક માટે રહી તો આવું છે. અને થોડીક વરસાદે પણ રાહત લીધી છે. આજે લગભગ આજે એવો દિવસ લાગે છે કે વરસાદ નહીં આવે. અને કાલે છે ને કોઈ એવી કોમેન્ટ કરી હતી કે ભાઈ તમે શરૂ ગાડીએ વિડીયો ના લ્યો, હું છે ને એક સ્ટેન્ડ લઈ લ્યો ને એવી બધી થોડીક સલાહ હતી. સલાહ એમની 100% સાચી જ હતી, પણ હું બહુ સેફલી ગાડી ચલાવું અને બને ત્યાં સુધી એવા વિસ્તારમાં જ તે વિડીયો લેતો હોય કે જ્યાં બને નહીં. આમ તો લગભગ એવા ઓલામાં જ વિડીયો લેતા હોય કે જ્યાં ટ્રાફિક બિલકુલ ન હોય. અને જ્યારે પણ વિડીયો ચાલુ હોય ને ત્યારે તમારે જોવું, મારું ધ્યાન છે ને કેમેરા સામે ન હોય, ખાલી હાથમાં ફોન હોય જ હોય. બાકી ગાડી ચલાવતો હોય તો રોડ ઉપર જ ધ્યાન વધારે હોય. એટલે ડોન્ટ વરી, તમારે ટેન્શન નહીં લેતા. બહુ વ્યવસ્થિત અને સિક્યોર ગાડી ચલાવીશ. ને એવું મને લાગે ને થોડુંક પણ ડેન્જરસ ને હું વિડીયો તરત શરૂમાં બંધ કરી દઉં છું. એટલે એવું તો નહીં જ થવા દઉં. પણ મારી પાસે ટાઈમ ગાડીમાં હું એકલો કાયમી
અને તમે એવું કહો કે ભાઈ સ્ટેન્ડ એક લઈ લો, સ્ટેન્ડમાં ત્યાં લઈ શકાય એવું નથી ખબર. પણ સ્ટેન્ડમાં કેવું થાય કે હું શરૂમાં પછી તમને આ પાછું બતાવવું હોય વાતાવરણ કે કાંઈ પણ બતાવવું હોય તો પછી પાછું બતાવી ન શકાય. શરૂમાં કાઢવા જવું ને એ અઘરું પડું. શરૂ ગાડી સ્ટેન્ડમાં ફોન ચડાવવો એ બધું થોડુંક અઘરું છે, એટલા માટે આ રીતે કરીએ છીએ. ચાલો તો હવે ઓફિસે જઈએ છીએ. અત્યારે ટાઈમ થયો છે 5 વાગી ગયા છે અને ગાડીમાં તમે જોવો એનો મતલબ એવો છે કે ભાઈ હું અત્યારે ઓફિસેથી ઘરે જાઉં છું. બપોરે આજે ઓફિસેથી ઘરે ગયો જ નથી. બપોરે એટલે નથી ગયો કે થોડુંક દવાખાનાનું કામ હતું. કાલે તમને ખબર છે પંકજભાઈને થોડાક એડમિટ કર્યા હતા, તો આજે એને રજા આપી હતી, એને ઘરે મૂકવા ગયો હતો અને મૂકીને પછી ત્યાં 3 વાગી ગયા. કેમ કે 1 વાગે 12:30 રજા આપી, પણ હું હોસ્પિટલ ગયો ને પછી એ લોકો કીધા પછી પાછા 2 કલાકે ડિસ્ચાર્જ કરવામાં થયો. એટલે લગભગ 2:30 વાગે ત્યાંથી નીકળીને ઘરે મૂકવા ગયો ને 3 વાગી ગયા હતા. એટલે પછી પાછો સીધો ઓફિસે વહી ગયો. અને અત્યારે 5 વાગે એટલા માટે જાઉં છું કે ઘરે થોડુંક ફર્નિચરનું કામ ચાલુ છે, એમાં ઇલેક્ટ્રિશિયન, પીઓપી મેન બધા આવ્યા છે અને બધાનું કામ સાથે અત્યારે ચાલુ છે. તો સાથે ચાલુ છે તો કોઈ ડિસિઝન એવા લેવાના હોય કે આપણે લેવાના હોય, એટલે ત્યાં ઘરે જઈએ પછી ખબર પડે કે લાઇટિંગમાં અને પીઓપીમાં શું સેટિંગ અટવાય છે. થોડુંક એવું કંઈક કામ અટવાતું હતું એટલે મેં કાંઈ નહીં, સારું ચાલો આવો. અને વચ્ચેનું જે પાર્ટેશન આપણું છે એ પણ મટીરિયલ આવતું હતું, તો એ બી બધું આવે છે. તો ચાલો પહેલાં તો ઘરે જઈએ ને ઘરે જઈને પછી શું કરવું છે એ આગળ તમને બતાવો. પાસે ઘેર આવી ગયા ને એટલે આગળ થોડીક વાર પહેલાં છે ને પહેલાં તો ઇલેક્ટ્રિશિયનનું કામ હતું બધું પતાવ્યું ને ત્યાં મ્યુઝિક સાંભળવા મળ્યું. તમે આગળ જોવો એમાં બતાવું તમને. શરણાઈનું મ્યુઝિક સાંભળવા મળ્યું. એક કાકા દાદા મોટી ઉંમરના હતા અને બહારથી શરણાઈ વગાડતા આવ્યા, બિચારા ઘરે માગતા હતા. આ ઉંમરે આપણને આમ છે ને અમુક સમય એવું થાય કે ભાઈ લોકોની જિંદગી લોકોની પરિસ્થિતિ છે ને બહુ ખરાબ પણ છે, અને પોતાની આ ઉંમરમાં આ રીતે પોતાની ભલે કલાનું પ્રદર્શન કરીને લોકો ભીખ નથી માગતા કે એ રીતે માગવા નથી, કે પોતાની કલાનું પ્રદર્શન કરીને એના ઇનામ સ્વરૂપે પૈસા લે છે. પણ અમુક ઉંમર થાય ને તે આપણને દયા આવે વિચારીને. એટલે એવું થાય કે ભાઈ બધાના નસીબ સારા નથી હોતા, કોઈના નસીબ પર નબળા હોય, પણ આવા સમય છે ને તમે સારી જગ્યાએ છો, સારા નસીબ તમને ભગવાને આપ્યા છે, તો આવા લોકોની હેલ્પ કરજો. બને ત્યાં સુધી લોકોની હેલ્પ કરતા રહી આવી છે. તમારે થઈ શકે એટલી, વધારે એવું નહીં કે ભાઈ વધારે ઓછી તો ભગવાનના હાથમાં જ આપણે કેટલી કરી શકીએ, તો પણ થાય ત્યાં સુધી કરવી. હવે જો વેદાંતભાઈને શા તૈયારી હાલે છે, શાની તૈયારી હાલે આપણે કોઈ લેવા ગયા હતા તું તાર મમ્મી? કેરીને સડ્ડો જો એટલે એક દી ફરવા જવું હોય ત્યારે તમે શોપિંગ કરવા નીકળી જાવ. શું કામ ખબર છે? તારા બાપા બિલ્ડર કે નહીં? બોલો, શોપિંગ એક દિવસ જવું હોય ને તો કંઈક ખરીદી કરવી પડે, અને આવા છે શોપિંગ કરવાનું. 3 દિવસ સડ્ડા નહોતા તારી પાસે? મારો સડ્ડો લઈ ગયો હતો ન થાય, બધું થઈ જાય, બાંધી દેવાય સિંદરી તે જ જાય. અત્યારે મારો ભાઈ આવે છે ઘરે, આગળ આવે એટલે તને મળાવું. સાંભળવા અહીંયા વાહ ભાઈ વાહ, બહુ સરસ, મસ્ત વગાડ્યું, જોરદાર વગાડ્યું કાકા. આના કહેવાય શું? આ વાજિંત્રને શું કહેવાય? શરણાઈ કહેવાય ને. જોરદાર શરણાઈ વગાડી. હા, તો ત્યારે બેન્ડ વાજા નહોતા બીજા, આ વગાડીને જ થતા ને. વગાડીને આ તો મારે દિવાળી ઉપર બહુ હાલે, ઓર્ડર આવે લગ્નમાં ઢોલ ને શરણાઈ હોય ને તો જ જામે. બરાબર. હા, નકર એક શરણાઈ છે ને ઢોલ આજે વાગતી હોય ને બધા હિંસમાં વાગે, આ બધા હિંસમાં હિંસ રોજો. આ હિંસનો
એટલું બધું સરસ વેરી ગુડ સારું સારું લ્યો ટાઈમ થયો છે અત્યારે 7:30 અને અમારે ઘરે બની રહ્યા છે ઢેબરા થેપલા ભાભી એટલા બનાવે છે કે એનો પોયરો સુપુત્ર જઈ રહ્યો છે માથેરાન જાય છે એટલે માથેરાન ખાવા માટે લઈ જાય છે પણ એને ખબર નથી કે માથેરાન ખાવાનું બહુ મસ્ત મળે ભાભી જ્યાં નથી ને કોઈ દી બહુ ખરેખર બહુ મસ્ત મળે હા રસ્તામાં ખાવાને મેં એક દિવસ જોઈ બરાબર છે બાકી ત્યાં ગયા પછી આ લોકો ઢેબરા નથી અડવાના હા તો એટલે ઢેબરા તો એ પૂરું બાકી ત્યાં જઈને છે ને અડવાના નથી એટલી મસ્ત વસ્તુ બધી મળે એમ આગળ સતીશ આવ્યો તો કા અમારા એક મિત્ર આવ્યો ને આગળ એણે હોટલનું નામ દીધું ને એ જ હોટલમાં લોકો રહેવાના છે ત્યાંની જમવાની વસ્તુના એટલા વખાણ કરતો હતો એટલે અત્યારથી મોટા પાણી આવી ગયું ગુલાબ જાંબુથી માંડી બધી વસ્તુની વાત કરી સમજા ઓ થેપલા અત્યારે એના વેદાંતના કારણે અમારે થેપલા ખાવા મળશે એટલે તો વેદાંતના કારણે આપણને ખાવા મળશે થેપલા અત્યારે ગુલાબ ગઈ છે એના પપ્પાના ઘરે મારા સસરાના ઘરે મારા સસરાની આજે જાય છે ગામડે ગિરીશભાઈની સવારે વહી ગયા અને સાસુ સસરા આજે 9 વાગ્યાની બસ છે તો આગળ જમીને હું પણ ત્યાં જાય અને બસ સ્ટેશને ઉતારીને પછી આ સેપ્ટર આજ મહિનાનું પૂરું થાય આ લોકો 1 મહિનો અહીંયા રોકાઈ ગયા બધા હવે પોતપોતાની ઘેરે લંડનવાળા લંડન માધુપુરવાળા માધુપુર અને અમારા ઘરવાળા અહીંયા વેદાંત જાય માથેરાન લે એવું છે 2 દિવસ 3 દિવસ 4 દિવસ કેટલા દિવસ બોલ તો ખરા કેટલા દિવસ હરખું કે ને હાથું 4 દિવસ વેદાંત હવે આપણા બ્લોગમાં નહીં હોય 3 દિવસ નહીં હોય 3 દિવસ કાલ પ્રમ દિવસ ને ઓલે દિવસે 3 દિવસ નહીં હોય વેદાંત આપણા બ્લોગમાં અને પછી આવશે પછી પાછું અહીંયાની આખી એની યાત્રા વિશે આપણને બ્લોગમાં માહિતી આપશે એની કરતાં તો એક કામ કરશે ને કાલે અહીંયા વિડીયો બનાવશે અને મને મોકલજે માથેરાનની મજા આપણે છે ને આમાં બતાવશું લોકોને અને રસ્તામાં ક્યાંક ઝીકાવ એવું બધું થાય એ વટી મોકલશે આશીર્વાદ છે મારો થોડોક તો તમે શીખવા આવશો બનાવે આખો બનાવે આખો વ્લોગ બનાવે આખો યાદી રીતે જો આપણે પહેલાં અમે પહેલાં નાના હતા ને સ્કૂલથી પ્રવાસમાં જઈને એટલે એક બુક ને એવું હારે લઈ જતા એને કંઈ વ્લોગ કહેતા કે આખો આપણે યાત્રા હોય ને એ લખવાની અને પછી વર્ષો પછી વાંચવાની ને એવી પણ એ બુક ક્યાં છે ને એ જ ખબર નથી હવે અમે બધા લખેલી તો છે પણ હવે એ બુક મળે નહીં કેમ કે તે દિવસે એવી આપણે કંઈ સિસ્ટમ ન હોય કે ભાઈ સાચવી નાના હોય ત્યારે ખાલી જ્યાં હોય ત્યાં પૂરતું લખીને પછી આવીને ક્યાંય સડી જાય ખબર ન પડે એવું હતું તો અત્યારે આ બ્લોગ કેવા છે કે બ્લોગ બનાવીને યુટ્યુબમાં મૂકી ગયો 5 વર્ષ 10 વર્ષ પછી ગમે ત્યારે જોઈએ કહું હું તો તમને ગમે કહું કે ભાઈ તમે એવી કંઈક વસ્તુ યાદગીરી રૂપે રાખવાના હોય ને તેનો વિડીયો બનાવીને યુટ્યુબમાં મૂકી દો તમારો ફોન ખોવાઈ જાય બધું થાય પણ યુટ્યુબ નહીં ડિલીટ મારે તો આવું કરજો મજા આવશે જો હવે ટાઈમ થયો છે 8:50 અને હું ને જાનુ બે ગાડીમાં છે જાનુ મમ્મી છે ને મારી હારે નથી કેમ કે જાનુ મમ્મી બહુ પછી ગઈ છે એના પપ્પાની ઘરે કોની ઘરે ઘનુ દાદાની ઘરે આજે તાળું લાગી જશે મતલબમાં કે ભાઈ સવારમાં ગિરીશભાઈ લોકો નીકળી ગયા અમદાવાદ એક દિવસ રોકાયા ને ત્યાંથી પછી પાછા કાલે યુકે જવા નીકળી જાય લંડન જવા નીકળી જાય અને આજે ઘનુ દાદાની અત્યારે એનો 10 વાગ્યાનો ટાઈમ છે પહેલાં મને 9 વાગ્યાનું કીધું હતું મને એમ કે 9 વાગ્યાનો ટાઈમ હશે પણ 9 વાગે કે તમે ઘેર આવી જાયજો એમ એટલે કલાક બેસી કે પછી મૂકી જાયજો અને આજે આપણે કીધું બસ સ્ટેશને મૂકતા આવીએ અને છેલ્લી વાર મળતા આવીએ ઓળખેરે મેં કીધું તો હાલો છેલ્લી વાર ગિરીશભાઈને ફેમિલીને મળી આવી પણ ગિરીશભાઈ ફેમિલીને ખરેખર છેલ્લી વાર જ મળ્યા હતા અને હવે મળીએ છે ને ઘનુ દાદાની ફેમિલીને આમ તો ઘણો તો એક જ ફેમિલી કહેવાય પણ ગિરીશભાઈનું ફેમિલી એટલે કે ગિરીશભાઈ ભૂમિ 2 છોકરા એને કાલે મળી લીધા અને આજે અમને લાસ્ટ બાય આ પ્રમ દિવસે કાલેની પ્રમ દિવસે અને ઘનુ દાદાને અત્યારે મળતી લઈએ અને પછી એમને મૂકી આવીએ તો ચાલો પહેલાં તો ગિરીશભાઈની ઘેરે જાય ઘનુ દાદાની ઘેરે જાય ક્યારે તો ગિરીશભાઈ ઘરની કા આજ ઘનુ દાદાનું ઘર કેમ ગુલાબ બપોર પછીની ગઈ છે લગભગ સવારની ગઈ બપોર પછી ગઈ જાનું બપોર વચ્ચે ગઈ છે કેમ કે એમને એમ હતું કે ભાઈ થોડું ઘણું કંઈક કામ હોય જતા હોય ત્યારે બધું હકેલવાનું અંતે હોય જો કે ભૂમિબેન બધું હકેલીને ગયા હશે પણ તોય બધું તો ન હોય આ લોકો હતા એટલે બધું હકેલાવા અને મદદ હેલ્પ માટે ગઈ છે તો કીધું કાંઈ વાંધો નહીં તો જાતું અને અમે હવે અત્યારે જઈએ છીએ આમાં તો મહેમાન આવવાનું નહીં હવે પૂર્વાસથી સોફાને કેવા હકેલીને ઢાંકી દીધા છે ફૂલ તૈયારી છે એમને તો હકેલવાની રૂમ શું કર્યું હા ખાટલો છે ને આટલું ખાટલાને ક્યાં મેકવા જાઓ
એ તો રૂમમાં ખાલી મૂકવાનો ને મૂકી દેવાનો. આમ નહીં, આમ સામાન ઘણો થઈ ગયો. હા હકેલવું એટલે પછી એનું થાય ને. હા થાય એવું. હવે તો અમે કરિયાણું ને એવું કઈ લઈએ ને ખાલી માલ છે બધો બાટલા. એ તો કરિયાણું તો પછી અહીંથી શું એમાં કે 10 મહિના રહ્યા, મહિનાનું તો ન હોય પૂરું થઈ ગયું હોય. હા એના શું થયું છે ખબર, કાંઈક જાનુને છે ને આ સ્કૂલેથી આવીને ત્યારનો પગ દુખે છે. રૂમમાં જઈને હાથે એને ઓલો મૂવ રિલીઝ શું કે પેન રિલીઝ સ્પ્રે માર્યો ને એવું બધું હાથે હાથે કર્યું, પણ હવે કંઈક કહેતી નથી હું છું છે. ભટકાણી તું કે સવારમાં યોગા કર્યા હતા ને ત્યારને દુખે. આવડે હવે છોકરાને યોગા કર્યા દુખે જ નહીં કોઈ દી. એટલું તો તમારું સ્ટ્રેચેબલ બોડી હોય જ તે. સ્ટ્રેચિંગ કરાવ્યું હતું, કાંઈ વાંધો નહીં, તો સારું થઈ જાય બેટા. એક દિવસ દુખે કેવો રહ્યો મહિનો આખો અહીં રોકાવાનો? તાવ આવ્યો એટલી તકલીફ થઈ. તાવ આવ્યો એ તકલીફ થઈ, પણ આમ સાંભળ્યું નથી ને આ વખતે માથું આ વખતે નથી સાંભળ્યું. હવે સાંભળવાનો દિવસ આજથી ચાલુ થતો હતો, જ્યાં વળી વહી જવા તમને હે ને. આ વખતે આપણે તબિયત ટકાટક રહી, કેમ? આ ટકાટક તબિયત જેની હોય એની બગડી ગઈ. અને જેને આનું તો હવે ક્યાંથી પાછું આવવાનું છે? 2 વર્ષ કીધે. બસ 2 વર્ષ. બસ છે તમારે યુકે વાળાની વાત નથી, આપણી વાત છે. આપણે 6 મહિને 6 મહિના આવવાનું છે ને. 6 મહિના આવીને પાછું મહિનોથી રોકાવાનું, બરાબર ને? હે એ રોકા હે. મને શું વાંધો તારે એટલું રોકાવું હોય. હે વાડીએ હવે શું કામ છે? અહીંયા ભાગવું આપી દીધેલું હોય બસ તોય જાય ને. અહીંયા ક્યાંક વાડી હશે ને ત્યાં બતાવી દઉં કે અહીંયા તમે જઈ આવો એમ. આપણા બાપા નથી ને. ફાઇનલી 9:30 થઈ ગયા છે ને હવે જવાનો ટાઈમ થઈ ગયો છે. બધું કમ્પ્લેટ ટકાટક બંધ કરી દીધું છે ને હવે જો એટલો સામાન છે એ બધું આગળ ક્લિપમાં લઈને ઉતરાડ. આ બધી આમાં શું છે? બાસકામાં શું છે બધું? બાટલા ખાલી. આ ગામડાવાળાને છે ને પાણીના બાટલા ખાલી હોય એટલે એ જ જવાના હોય. એને પહેલાં જોઈએ, કેમ કે વાડીએ એને જવામાં દાડિયા હાટું ને બધા હાટું છે ને છાસ લઈ જવાથી માંડીને બધી વસ્તુ બાટલામાં લઈ જવાની હોય. અને અહીંયા સાહેબ મોકલે બધા માટે તો એ બાટલા ઘટે. હે એટલે જોઈને અમારે સારું છે, લંડન નથી મોકલાતી એટલે હે એ વાત સાચી છે. નકર તો અમારા ભાગમાં ન આવવા દે ભાઈ, નકર અમારા ભાગમાં ન આવવા દે. કાંઈ વાંધો નહીં ભાઈ, મોકલાતી હોય તમે તો ત્યાં મોકલજો, અમારા ભાગમાં ન આવે તો કાંઈ વાંધો નહીં. શું કરશો તાનું ભગવાનને? શું કહેશો? હે ગુલાલ લગાડશો? હાલો 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 સામાન લે હાલો. એવું છે, થોડાક દી રોકાણો તો તમને ખબર પડત કે ભાઈ એકલા ફાવે કે નહીં એમ. નો ટાઈમ થાય. હે એટલે મારે જ કરે, હું નીચે ઓફિસમાં આવી જાઉં. હે તમારી બા પાસે એકલા કંટાળે. એવું થતું હતું તો એકલા શું કરું? તો ત્યાં શું કરો? એટલે ત્યાં એકલા જ હોવ ને. અહીંયા આજુબાજુ વાર કોઈ નથી આજુબાજુ. પેલા બે હતા એક જ નીચે વયા જાય, કંઈક છોકરાને મૂકવા વયા જાય. એને જેઠાણી છે નીચે રહે ત્યાં વયા જાય. એવું થાય છે. એ તો આજુબાજુ કોઈ રહેતું નથી એટલે બાજુમાં રહેવા આવી જાય પછી થાય. હે પછી ત્યાં તમે આ લીપમાં આપણે બહાર ખુરશી નાખીને બેહો તો બેહાય હોય બેહીએ કાંઈ, પણ એની ઉંમરના હોય ને તો મજા આવે. ફ્લેટમાં અત્યારે કેવું થઈ ગયું છે ખબર છે? મોટી ઉંમરના હોય ઓછા હોય એમ. નાની છે હોય. હા નાની ઉંમરના બધા હોય એટલે એમ પાછું એને કામ હોય, છોકરા મૂકવા જવા લેવા જવા હોય. અને કદાચ કામ ન હોય તો શું છે, બેન આમ સેટિંગ ન થાય ને ઉંમરના પ્રમાણે તફાવતના કારણે. એટલે બેહીને વાતો શું કરવી? મારે તો ઓફિસમાં વયો જાવ. ઓફિસમાં વયા જાવ તમે, નીચે આટા મારવા જાવ, નીચે તમારી બધા મળે. આમે ઓફિસ આખી મારી ઓળખી હતી. હા એ પણ એ ઓફિસ તો સમજી લો ને ત્યાં ટાઈમ પરવારી હોય કે હવે 2-4 મહિનામાં હકેલાઈ જાય, પણ કાયમિક માટેની વાત છે. પછી તમારે બાઈક હોય તો ગમે વ્યાજ હોય તો નીચે ઓળખીતા થઈ જાય ને. હા એમ ત્યાં ઓળખીતા થઈ જાય એવું થાય. એટલે થોડાક દી રોકાણા હોત તો ખબર પડી જાતે. રોકાણા જ નહીં ને, 1.5 મહિનો એક ધાર હળમ થઈ ગયો ને. ઈ ને હવે એની વસ્તુ અલગ. તો એ બધા હતા, હવે એકલા રહેવાનું. હવે એકલા આવ્યા હોય આપણે અને 15-20 દી રોકાઈ ત્યાં ખ્યાલ આવી જાય. આ વખતે બીજી વાર આવવાનું થાય ને તો એ રીતે જ આવજો. 15-20 દી રોકાવાય એમ મસ્ત. તમે આવશે ને પાછા? હા અમે તો હાવ રહેવા વહી આવશું ત્યાં. અમારે થારું ભાઈ, ઘરે રોટલા ને ઉપાધિ નહીં.
ખાવાની કોઈને ઉપાધિ નથી. ધર્મેશ કુમાર આયા આજ છે ને આ દુનિયામાં કોઈ ખાવાથી ભૂખ્યો નથી. એ ખાવાથી ને ખવડાવવાથી કાંઈ ખોટી જતું નથી. આ તો બધી વાતો છે. બાકી ખાવાનો ખર્ચો શું લાગે? કાંઈ ન લાગે. બીજા બધા શોખ ને આન તેન બધી વસ્તુ છે ને એ બધીમાં ખર્ચા છે. બાકી ખાવામાં એક માણસ હોય વહીને 2000 નો ખર્ચો થાય, 2500 નો ખર્ચો થાય, બધી એનાથી વધારે ખર્ચો ન થાય. એ તો વેચાતું લઈને ખાવાનું હોય એટલે. ગામડા તો એટલોય ન થાય, ઘરના દુજાણા હોય એને. હા બેટા, આપણે અહીંયા 2 અઠવાડિયાનો જેટલો ખર્ચો થતો છે એટલો અહીંયા 2 મહિના થઈ જતો હશે. એટલોય ન થાય. આપણે 2 અઠવાડિયામાં એકાદી વાર તો ઢોસા ખાવા જાવ હોય કે નહીં? હા, અને 2 વખત કોકો પીવો હોય એમ છે જાણું દીદી. એટલામાં બધું નીકળી જાય. જાનુ દીદીના સવાલનો જવાબ એના જોરદાર મળી ગયો. હાલો હવે બસ સ્ટેશને પોગી બીજું. હું 9:30 થઈ ગયા છે અને 10 વાગ્યાનો ટાઈમ છે. એટલે આજે છેલ્લે પાછા લગભગ 4-6 મહિનામાં પાછા આવશે બાપુજીની. તો યુકે વાળાનું કંઈ નક્કી નહીં. હા, એનું કંઈ નક્કી નહીં. વર્ષે આવે કે 2 વર્ષે આવે. 100 મહિને આવવાનું થાય. હા, એ તો ભાઈ ઇમરજન્સી હોય તો હોય 6 મહિને આવવાનું થાય. પણ એવું ન ઇમરજન્સી ન થાય એ વધારે સારું. ભલે રાજી ખુશીથી ભલે 6 મહિનાની 2 મહિને આવે. ફાઇનલી બસ આવી ગઈ છે અને જો બસમાં ચડવા મળ્યા. આવડે આ તમારે ડિક્કી મુકાવતું નહીં? હે ગુલાબ, એ આ ડિક્કી મુકાઈ દઉં. ત્યાં ક્યાં જગ્યા હશે? મુકાઈ જો નહીં ભાઈ, ડિક્કી ખોલવાની છે. આ 2-3 ગ્લાસ કા ડિક્કી મૂકવાના છે. લે આયા ગયો. તીથું નથી ડિક્કી ખોલતા આવડે? હા ડીકુ, હાલો તીથું હાથે વહીવટ કરવા માંડ્યો ડિક્કીનો. હા, ખાલી છે. લ્યો મૂકી ગયો. ના ના, તું વહી જા. હાલો આવજો. તારે તો જવું જોઈએ ને, ભણવા કોણ જાય? હાલો આવજો. જય શ્રી કૃષ્ણ. ક્યાં ગયા બા? બેસી જા. બસમાં બેસી ગયા છે. 1 મહિના પછી માંડ તો બાય બેસી ગયા. બા દેખાણા માંડ માથું પુરાવશે. હાલો આવજો. મોહનદાસ તીથું આવજો ભાઈ. હાલો જય શ્રી કૃષ્ણ. ફાઇનલી હવા મહિના પછી ગુલાબ, મમ્મી પપ્પા, ભાઈ ભાભી બધા વી ગયા. ગુલાબ આજ ઇમોશનલ નથી. મને મતે આજ ઇમોશનલ થાય થોડીક, પણ કાલે ગિરીશભાઈ ક્યાં તઈ થઈ ગઈ ને એટલે આજ ન થઈ. કાલે તું છે ને આપણે વિડીયો એમ નહોતું બતાવ્યું કે તું થોડીક રોઈ હતી એવું, પણ લોકો કોમેન્ટમાં તોય બોલ કહી દીધું. પાછળ બેઠી હતી ને ગાડીમાં, એમાં જોઈને બોલો કેટલું તમે ડીપમાં આમ જોવો છો અમારે આ વ્લોગ. થેન્ક યુ હો તમને, ખરેખર આમ દિલથી આભાર કે તમે પાછળની સીટ ઉપર બેઠી હતી ને આખું સાફ લૂસતી હશે કે મને નથી ખબર હું કરતી, કેમ કે મેં એ ડીપમાં નથી જોયું. અને એમાં કીધું ગુલાબ પાછળ બેઠી રોવે છે, એના ભાઈ ને ભાભી વહી ગયા. એટલે લોકો આમ લાગણીથી જોડાઈ ગયા છે બધા. એટલે તું રોતી હોય ને તો એમાં એ લોકોને ઓલો તો થતું જ હોય કે ભાઈ વિચારી જો કેવી ને ભાઈ ને ભાભી વહી ગયા તો રોવે છે. પણ આજે એટલે નથી થયું કે બાન બાપુજી પછી અહીંયા જ છે. અમે તો લગભગ 4 મહિના પછી મળવાના જ છીએ, કેમ કે દિવાળી અમે ગામડે જવાના હોય એટલે પાછા મળવાના જ હોય. અને ગિરીશભાઈ એનું કંઈ નક્કી ન હોય, જો વરસદીમાં આવવું હોય તો આવી જાય, નકર 2 વર્ષે વ્યા જાય એવું છે. એટલે થોડુંક એમાં વધારે ઇમોશનલ થવાઈ ગયું હોય. તો સારું, ચાલો મસ્ત દિવસ આજનો પણ ફિનિશ થઈ ગયો છે અહીંયા. અને ખૂબ પ્રેમ મળે છે તમારો બધાનો. સબસ્ક્રાઈબર 13,000 થવા આવ્યા છે. લગભગ તો આ વ્લોગ તમે જોતા હશો ત્યારે થઈ પણ ગયા હોય, કેમ કે 12,992 એની આજુબાજુ છે. 7-8 ઘટે છે. એટલે તમે 7:30 કાલે આવે સાંજે વ્લોગ, ત્યાં સુધીમાં તો સબસ્ક્રાઈબર 13,000 થઈ જશે. તો એના માટે તમારો બધાનો ખૂબ આભાર દિલથી. અને આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરી દઈએ છીએ. આવતીકાલે ફરી મળીએ. કેમ કઈ છે નવું તારી પાસે? કઈ વાત કરવાની છે તારે? નહીં કાંઈ પીવડાવતો નથી બેટા. રોજ કંઈક પીવડાવતા હોય તો દાદા મારી પાડી દે. અહીંયા આવશે ને તો જાનુબેનને બહાર જાય એટલે કંઈક પીવું જ હોય, પણ નથી પીવાનું. તો ચાલો મસ્ત
તારે મને વાત ભૂલવાડી દીધી. વ્લોગ આપણે એન્ડ કરીએ. સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ હવે આવતીકાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ, હર હર મહાદેવ.